પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિને સ્વચ્છતા અભિયાનમાં આમોદ નગરપાલિકાના ચીફ ઓફિસર અને કર્મચારીઓ સહિત પાલિકાના પ્રમુખને સફાઈ અભિયાન મામલે નાટક કરવાનું ભારે પડ્યું હતું। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસે સ્વચ્છતા હી સેવાના કાર્યક્રમ અંતર્ગત ચીફ ઓફિસર અને પાલિકા પ્રમુખ દ્વારા સફાઈ કર્મચારીઓ પાસેથી કચરામાંથી ડોલથી કચરો ઠાલવ્યો હતો અને ફોટો સેશન કરાવ્યું હતું। આ પ્રસંગે ફોનમાં વિડીયો ચાલુ હોય જેથી પાલિકાના કર્મચારી ડોલમાંથી કચરો નાખતા સ્પષ્ટ નજરે પડ્યો હતો અને આ બાબતે જ્યારે મીડિયામાં તેના વિડીયો વાયરલ થયા બાદ તેની નોંધ સુરત પ્રાદેશિક નિયામક અધિક કલેક્ટર આરસી પટેલે પણ લીધી હતી। લોકોએ અધિકારીઓને મોકલેલા આ વિડીયોને લઈને તાત્કાલિક ધોરણે અધિક કલેક્ટર પ્રાદેશિક પાલિકા કચેરી સુરતના આરસી પટેલ દ્વારા આ મામલે પાલિકાના ચીફ ઓફિસરને કારણ દર્શાવ નોટિસ ફટકારી દીધી છે અને આગળની કાર્યવાહી કરવા માટે રાજ્ય સરકારને દરખાસ્ત પણ મોકલી દેવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે। ત્યારે આમોદ પાલિકામાં ચાલતા વિવિધ કૌભાંડ બાબતે જણાવ્યું હતું કે 3 મહિનામાં કૌભાંડ અંગેની વિવિધ ફરિયાદો મળી છે, જે માટે પણ તપાસ કરવામાં આવશે અને જવાબદારો સામે કડક પગલાં ભરવામાં આવશે। આમ પાલિકા કમ્પાઉન્ડમાં કચરો નાખીને સફાઈનું નાટક કરનાર પાલિકાના પ્રમુખ અને મુખ્ય અધિકારીને પ્રાદેશિક નગરપાલિકા નિયામક તરફથી નોટિસ ફટકારતા હવે આ મામલે તપાસનો દોર શરૂ થનાર છે। આમોદ નગરપાલિકામાં સ્વચ્છતા ઝુંબેશ દરમિયાન એક સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ થયેલ છે, જેમાં કોઈ વ્યક્તિ કચરો ફેંકે છે અને એના પછી સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવે છે। સંબંધિત ચીફ ઓફિસરને અમે શોર્ટ ટર્મ નોટિસ આપેલી છે, એની તપાસ ચાલુ છે। ચીફ ઓફિસરનો જવાબ આવ્યા બાદ આગળની કાયદેસરની કાર્યવાહી કરવા માટે રાજ્ય સરકારને દરખાસ્ત કરવામાં આવશે। આમોદ નગરપાલિકા પાયાની સુવિધા આપવામાં તદ્દન નિષ્ફળ છે સાહેબ। અનેક લોકોની લેખિત મૌખિક રજૂઆતો તેમ છતાં પણ આમોદ નગરપાલિકાના અધિકારી અને પદ અધિકારી પોતાની ખુરશી છોડીને પ્રજા વચ્ચે ક્યારે જશે અને આપના સાહેબ તરફથી શું પગલાં લેવામાં આવશે? રિજિયનલ કમિશનર ઓફિસ સુરત તરફથી દક્ષિણ ગુજરાતની જે 17 નગરપાલિકા છે તે પૈકી આમોદ અને જંબુસર માટે અમે ખાસ ઝુંબેશના ભાગરૂપે વડી કચેરી તરફથી દર 15 દિવસે આમોદ અને જંબુસર નગરપાલિકાની મુલાકાત લેવાના છીએ। જરૂર પડે વડી કચેરીનો સ્ટાફ અમે પ્રોવાઈડ કરવાના છીએ। ટૂંકા સમયમાં વહીવટ અને વિકાસના કામો જેમ બને તેમ ઝડપથી હાથ ધરી શકાય અને તેનું અમલીકરણ કરી શકાય તે માટે જરૂરી તમામ મદદ ટેકનિકલ સ્ટાફ, એકાઉન્ટ ઓફિસર, તમામ આરસીએમ કચેરી સુરત તરફથી આમોદને પૂરા પાડવામાં આવશે, જેથી કરીને પ્રજાના જાહેર હિતના કામ કોઈપણ પ્રકારના વિલંબ વગર સત્વરે પૂર્ણ કરી શકાય। સફાઈ કામદારોને અપક્ષનું કહેવાનું છે કે નગરપાલિકા અમારી બાજુ સહેજ પણ ધ્યાન નથી આપતી, તે બાબતે એ મુદ્દો અને અરજી અમારા ધ્યાન ઉપર આવેલી છે। એના આધારે અમે અમારા એન્જિનિયરને જે તે વિસ્તારની મુલાકાત લેવા માટે મોકલવાના છીએ। આ પ્રકારના ભેદભાવ રહિત લોકોની સુખાકારી માટે આમોદ નગરપાલિકા કામ કરે તે દિશામાં અમે જરૂરી સૂચનો આપશું। જરૂર પડે અમે જરૂરી એક્શન પણ લઈશું। આમોદ નગરપાલિકામાં લાખો કરોડો રૂપિયાના ખર્ચે શોપિંગ બનાવવામાં આવ્યું છે, ત્યારબાદ અત્યારે બ્યુટિફિકેશન તળાવનું કામ ચાલુ થયું છે, ત્યારબાદ અહીંયા આગળ સોલર પેનલ નાખવામાં આવેલી છે, તેની પણ મોટા પાયે ભ્રષ્ટાચાર થયો છે, તેમ વારંવાર મીડિયામાં પણ સમાચાર પ્રકાશિત થયા છે। એ બાબતે શું પગલાં લેવામાં આવશે? આમોદ નગરપાલિકાને લગતી જે કે ભ્રષ્ટાચારની ફરિયાદ છે, ખાસ કરીને છેલ્લા 3 મહિનાની અંદર આમોદ નગરપાલિકામાં અસંખ્ય પ્રકારની અરજીઓ આવેલી છે। આ તમામ અરજીઓ અમે અમારા સ્થાનિક એન્જિનિયર મારફતે તપાસ કરાવેલી છે। મંજૂર થયેલા કામોમાં ક્યાંય પણ ભ્રષ્ટાચાર હશે, ક્યાંય પણ ગેરરીતિ હશે તો કોઈ પણ પ્રકારની એજન્સી અથવા તો અમારા કર્મચારી પણ સંડોવાયેલા હશે તો તમને છોડવામાં આવશે નહીં। એ પ્રકારના કડક પગલાં ભરવા માટે રાજ્ય સરકારને લખવામાં આવશે। આમોદ નગરપાલિકાના શાસક પક્ષના સભ્યોએ જ ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા છે, તેમ છતાં પણ નગરપાલિકા દ્વારા બિલનું ચૂકવણું કરી દેવામાં આવ્યું છે, તે બાબતે સાહેબ શું કહેશો? નગરપાલિકાએ જે પણ નાણાકીય ચૂકવણું કરેલું છે એ કામની ગુણવત્તા ચકાસણી કર્યા બાદ ચૂકવણું કરેલું છે કેમ તે બાબતે અમારી ટીમ તપાસ કરી રહી છે અને 15 દિવસની અંદર એ તપાસ રિપોર્ટ આવ્યા બાદ કોઈપણ સત્તા પક્ષ હોય એ બાબતની કોઈપણ નિષ્પક્ષ કાર્યવાહી કરતા રાજ્ય સરકાર અચકાશે નહીં। સાહેબ, આરટીઆઈના જવાબો પણ નગરપાલિકા આપી શકતી નથી, એ બાબતે શું કહેશો? આરટીઆઈને લગતી જે કંઈ ફરિયાદ આવેલી છે, અમારી પાસે જે કંઈ અપીલ કેસો છે એ તમામ અપીલ કેસો, ખાસ કરીને આમોદ નગરપાલિકાના અપીલ કેસોની અમે તારવણી કરેલી છે અને વારંવાર
આ રિપીટ ચીફ ઓફિસર જે પ્રશ્ન છે વારંવાર રિપીટ કરે છે, એની ભૂલને રિપીટ કરે છે, તો એ ચીફ ઓફિસર અથવા સંબંધિત વ્યક્તિ વિરુદ્ધ પણ કડક પગલાં લેતા સરકાર ખચકાવવાની નથી. દેશની ચોથી જાગીર એવા પત્રકારને પણ કોઈ પણ જાતની અહીંયા આગળ લેખિત રજૂઆત કરવા છતાં પણ માહિતી ઉપલબ્ધ કરવામાં નથી આવતી. પત્રકાર અને મીડિયા પ્રજાના અવાજને ઉજાગર કરતા હોઈએ છીએ. ખાસ કરીને મેં આમોદની અંદર જોયું જે તે પત્રકારો પણ પોતાની રજૂઆત કરી છે અને સત્ય રજૂઆત છે એ બાબતે અમે એમને એપ્રિશિએટ કરીએ છીએ અને સંબંધિત ફરિયાદ અને રજૂઆત પ્રત્યે તાત્કાલિક વડી કચેરી તેમજ નગરપાલિકા આમોદને જરૂરી સૂચના આપેલી છે અને નક્કર કાર્યવાહી કરવા માટે અમારી ખાસ ટીમને અહીંયા આમોદ નગરપાલિકા મૂકવામાં આવેલી છે.